પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાનો સિલસિલો યથાવત છે। ઓક્ટોબર મહિનામાં પેટ્રોલમાં 7.45 રૂપિયા જ્યારે કે ડીઝલમાં 8 રૂપિયાનો વધારો પ્રતિ લિટરે થયો। રાજસ્થાનના ગંગાનગરમાં દેશમાં સૌથી વધારે મોંઘું પેટ્રોલ ડીઝલ મળી રહ્યો છે। જી હા, જ્યાં પેટ્રોલની કિંમત 121 રૂપિયા 52 પૈસા પ્રતિ લિટર ચૂકવવા પડે છે, જ્યારે કે ડીઝલની કિંમત 112 રૂપિયા 44 પૈસા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે। આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ વેટનું પ્રમાણ વધારે હોવાને કારણે ત્યાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ 120 રૂપિયાને પાર થઈ ગયો છે। 28મી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 8 રૂપિયા 15 પૈસાનો વધારો ઝીંકાયો છે, જ્યારે 24મી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં 9 રૂપિયા 45 પૈસાનો વધારો ઝીંકાયો છે। તો આ અગાઉ 4 મે થી 17મી જુલાઈ દરમિયાન પેટ્રોલના ભાવમાં 11.44 રૂપિયા અને ડીઝલના ભાવમાં 9.14 રૂપિયાનો વધારો થતા મોંઘવારીથી પીડાતી જનતાને વધુ એક પડ્યો છે માર। અને હવે વાત કરીશું અમદાવાદની મળવા જઈ રહેલી ભેટ વિશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદને દિવાળીની ભેટ આપશે। જી હા, ગૃહમંત્રી અમિત શાહના 16 એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે। આ સાથે ગાંધીનગર સરખેજ હાઈવે પર પરિવહન સેવા હવે વધુ ઝડપી બનશે। ટૂંકમાં સરખેજથી ગાંધીનગર સુધી જવા માટે વાહન ચાલકોને હવે માત્ર 25 મિનિટનો જ સમય લાગશે। સોલા ભાગવતથી શરૂ થતો આ કોરિડોર ઝાયડસ હોસ્પિટલે પૂર્ણ થશે અને થલતેજ અંડરપાસમાં મર્જ થઈ જશે। આ હાઈવે પર સૌથી લાંબો 4.18 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, સરખેજ ગાંધીનગર ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામનો શિલાન્યાસ 24મી સપ્ટેમ્બર 2018માં કરાયો હતો। વર્ષ 2016માં સરખેજ ગાંધીનગર હાઈવે પર 6 ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી। 867 કરોડના બજેટની 6 ફ્લાયઓવર માટે ફાળવણી કરવામાં આવી હતી, જ્યાં 44.2 કિલોમીટરના આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ 7 ફ્લાયઓવર, એક એલિવેટેડ કોરિડોર, એક અંડરપાસ, 2 રેલવે ઓવરબ્રિજ વગેરેનો સમાવેશ થાય છે। માત્ર 36 મહિનાના સમયગાળામાં એસજી હાઈવે પર 7 ઓવરબ્રિજમાંથી કુલ 6 ઓવરબ્રિજ અને 2 રેલવે ઓવરબ્રિજ ધમધમતા થઈ ગયા છે। કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માર્ગ મકાન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહેશે। અને હવે વાત કરીએ દિવાળી પર્વની। રઘુનંદનની નગરી અયોધ્યામાં આ વખતની દિવાળી કંઈક ખાસ છે। આ દિવાળીમાં દીપોત્સવનો એવો રેકોર્ડ સર્જાશે જે પહેલા ક્યારેય નથી સર્જાયો। યોગી આદિત્યનાથની સરકારના 5 વર્ષ થવા પર આ વખતે અયોધ્યામાં 5 દિવસના દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શું છે આ દીપોત્સવમાં ખાસ, જુઓ આ રિપોર્ટમાં।
मंदिर निर्माण का ये गर्भगृह है। निर्माण का कार्य युद्ध स्तर पर चल रहा है। प्लिंथ की भराई का कार्य युद्ध स्तर पर आगे बढ़ रहा है। आज यहाँ पर गंगा जल और काबुल नदी का जल एक साथ मिलाकर के प्रधानमंत्री मोदी जी के निर्देश पर काबुल से एक बालिका ने भय के साये में जी रही उन तमाम बालिकाओं और महिलाओं के दर्द को वहाँ से भेजा है। उनकी पीड़ा के साथ भारत की संवेदना को जोड़ते हुए उन सब का सम्मान करते हुए यहाँ पर मुझे मर्यादा पुरुषोत्तम भगवान श्री राम की इस पावन जन्मस्थली पर इस जल को अर्पित करने का भी सौभाग्य प्राप्त हुआ है। સૌથી પહેલા અયોધ્યામાં દિવાળી કાર્યક્રમ પર નજર કરીએ। આ વખતે વિદેશી રામલીલામાં શ્રીલંકા અને નેપાળની રામલીલાનું પ્રસ્તુતિકરણ થશે। જનકપુર, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આસામ, દિલ્હી અને અયોધ્યાની રામલીલા પણ પ્રસ્તુતિ કરશે। દીપોત્સવની શરૂઆત 1 નવેમ્બરથી થશે અને 5 નવેમ્બરે સમાપ્ત થશે। 1 નવેમ્બરના રોજ અનુપ જલોટાનો કાર્યક્રમ રામકથા પાર્કમાં આયોજિત થશે। 2 નવેમ્બરના રોજ હેરિટેજ ટૂર સંગોષ્ઠીની આયોજન થશે। સાથે સાથે જિલ્લાના 13 સ્થળો પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે। 3 નવેમ્બરના રોજ મુખ્ય કાર્યક્રમનું આયોજન થશે। આ કાર્યક્રમમાં યોગી આદિત્યનાથ પોતાના મંત્રીઓ સાથે દીપોત્સવ ઉજવશે। રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે। 3 નવેમ્બરના રોજ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન છે। આ શોભાયાત્રામાં ભગવાન રામના જન્મથી લઈ લંકા દહન સુધીના તમામ દ્રશ્યોને સજીવ કરતા વાહનો પર પ્રદર્શિત કરવા માટે રામાયણના પ્રસંગો પર આધારિત એક ઝાંખી તૈયાર કરવામાં આવી છે। આ ઝાંખી મારફતે સરકાર પોતાની યોજનાઓ પણ દર્શાવવાનો પ્રયત્ન કરશે। अयोध्या में मुख्यमंत्री योगी आदित्यनाथ सरकार का ये 5वां दीपोत्सव और ये दीपोत्सव बेहद खास हो रहा है। इस समय हम साकेत डिग्री कॉलेज में जहां पर दीपोत्सव की खास तैयारी की जा रही है। यहाँ पर 11 झांकियां बनाई जा रही हैं। इन 11 झांकियों के माध्यम से योगी आदित्यनाथ सरकार प्रदेश में अपने किए गए कार्यों को रामायण के प्रसंगों से जोड़कर एक बड़े मैसेज देने की कोशिश में है। और यही कारण है कि यहाँ पे जो 11 झांकियां बनाई जा रही है वो चुनिंदा झांकियां हैं, जिनमें 2 झांकियां बहुत खास हैं। जैसे एक राम और सबरी मिलाप की झांकी है, जिनके माध्यम से ये मैसेज देने की कोशिश की जा रही है कि प्रदेश में सबका साथ, सबका विकास और बिना भेदभाव के सरकार काम कर रही है। दूसरा जो बड़ा मैसेज है वो लंका दहन की झांकियां हैं। उन झांकियों के माध्यम से ये मैसेज देने की कोशिश की गई है कि प्रदेश में सरकार ने गुंडा और माफियाओं के खिलाफ जिस तरीके से कार्रवाई की है और उनके जो गलत तरीके से उन्होंने अपनी संपत्ति अर्जित की है, उन संपत्तियों को जमी दोष करने की कोशिश की गई है और कार्रवाई की गई है। वो लंका दहन के माध्यम से ये सरकार ने मैसेज देने की कोशिश की है। તમામ લોકોના મનમાં સવાલ છે કે આખરે આ દીપોત્સવ ખાસ કેમ છે, તો એનું કારણ પણ જાણો। યોગી સરકારના કાર્યકાળના 5 વર્ષ થયા અને એટલા જ માટે દીપોત્સવનો કાર્યક્રમ 5 દિવસનો રાખવામાં આવ્યો। દીપોત્સવમાં સૌથી વધુ 9 લાખ દીપ પ્રગટાવીને નવો રેકોર્ડ સર્જાશે। સમગ્ર અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી થશે। રામ કી પૈડી ખાતે 9 લાખ દીપ પ્રગટાવવાની યોજના છે। ત્રેતાયુગની તર્જ પર વિમાનથી શ્રી રામ, સીતા, લક્ષ્મણ રામકથા પાર્ક પહોંચશે, જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહેમાનો તેમનું સ્વાગત કરશે। સાથે સાથે રામકથા પાર્કમાં રાજ્યાભિષેક પણ થશે। આ ઉપરાંત અયોધ્યાની વિકાસ સંબંધિત યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ થશે, જે બાદ રામ કી પેઢી પર 9 લાખ દીપને પ્રજ્વલિત કરવામાં આવશે।
अयोध्या में इस बार का दीपोत्सव बेहद खास है, जिसमें मुख्य रूप से वो 11 झांकियां हैं जो साकेत डिग्री कॉलेज से निकाली जाएंगी और रामकथा पार्क तक निकलेगी। इस बार जो दीपोत्सव है वो 5 दिन का है, क्योंकि योगी आदित्यनाथ सरकार का भी ये 5वां साल है और 5वां दीपोत्सव है, इसलिए ये 5 दिन का इस बार मनाया जा रहा है। 1 नवंबर से ये दीपोत्सव शुरू होगा और 5 नवंबर तक चलेगा, जिसमें 3 नवंबर खास दिन होगा, जिस दिन मुख्यमंत्री योगी आदित्यनाथ खुद अपनी पूरी कैबिनेट सरकार के साथ अयोध्या में होंगे। यहाँ पर एक बार फिर विश्व रिकॉर्ड बनाया जाएगा, जो राम की पैड़ी में 7,51,000 दिए जलाकर अपना ही पुराना रिकॉर्ड योगी आदित्यनाथ सरकार तोड़ेगी और 7,51,000 दिए जलाएगी। हालांकि इस दिए को जलाने के लिए 9 लाख दिए राम की पैड़ी पर जो 32 घाट बनाए गए हैं वहां पर 9 लाख दिए जलाए जाएंगे। इसके साथ 2 विदेशी रामलीला होगी जो आकर्षण का केंद्र होगा, और साथ में इस बार भी भगवान श्री राम, माँ सीता चारों भाइयों के साथ पुष्पक विमान से अयोध्या आएंगे, जिनका स्वागत खुद मुख्यमंत्री योगी आदित्यनाथ अपनी सरकार के साथ करेंगे, अपनी कैबिनेट के साथ करेंगे। राज्यपाल भी आनंदीबेन भी वहां पे मौजूद रहेंगी। भगवान श्री राम का रामकथा पार्क में राज्याभिषेक किया जाएगा और 5 विभूतियों को सम्मानित भी किया जाएगा। इस तरीके से 3 नवंबर का कार्यक्रम बेहद खास है और ये दीपोत्सव इस बार बहुत आकर्षक है, सुंदर है, खास है, महत्वपूर्ण है, क्योंकि योगी आदित्यनाथ सरकार का ये 5वां दीपोत्सव है। मनमीत गुप्ता, जी मीडिया, अयोध्या। અને હવે વાત અમૂલ ડેરીના 75 વર્ષની ઉજવણી વિશે। અમૂલ સહિત સહકારી સંસ્થાઓને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે ટકોર કરી। જી હા, પશુપાલન ઉપરાંત ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટનું બજાર તૈયાર કરવા માટે તેમણે ટકોર કરી છે। ખેડૂતોની ઓર્ગેનિક પ્રોડક્ટ વેચવા ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવા માટે કહ્યું। તેમણે કહ્યું કે ઓર્ગેનિક ખેતીથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ લાભ મળશે। ખેડૂતો ત્યારે જ ઓર્ગેનિક ખેતી કરશે જ્યારે તેને બજાર મળશે। आज मैं इतना कहना चाहता हूं कि अमूल ने आगे देखने का समय आ गया है। सोढ़ी साहब बैठे हैं यहां, उनको मालूम नहीं है कि मुझे बुलाने में लोग क्यों झिझकते हैं। मैं जब भी आता हूं कुछ न कुछ काम लेकर जाता हूं। मित्रों, हमारी जो सहकारी आंदोलन की सक्सेस स्टोरीज हैं, इन्होंने सहकारिता को बढ़ाने के लिए योगदान देने का समय आ गया है। कृषि और पशुपालन के साथ जुड़े हुए कई सारे विषयों को हाथ में लेकर उसको कोऑपरेटिव बेसिस पर आगे ले जाने का समय आ गया है और कृषि को आत्मनिर्भर बनाने का भी समय आ गया है। और ये अगर करना है तो मैं मानता हूं हमारी सक्सेस स्टोरी वाली सहकारी समितियों ने निश्चित रूप से आगे आना पड़ेगा। आप इस 36 लाख परिवार तक सीमित रहेंगे, ऐसी सोच ठीक नहीं होगी। આણંદમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ આપ્યું નિવેદન। તેમણે કહ્યું કે આજે આપણું ભારત એ સરદાર સાહેબનું કુનેહનું પરિણામ છે। અમિતભાઈ પ્રથમ સહકાર મંત્રી બન્યા એ ગૌરવની વાત છે। વિકાસ થતો થતો મંત્રાલય સુધી પહોંચી ગયા છે। આપણા ડીએનએમાં સહકાર છે। કલમ 370 પોતાના હાથે ભૂસી એ એમની રાજકીય ઈચ્છા શક્તિ છે। અમિતભાઈ ભારતના પ્રથમ સહકાર મંત્રી। सहकारी क्षेत्र में गुजरात में खूब सुंदर गतिविधियों थई रही है, देश एनो साक्षी है। अमूल एनु उत्तम उदाहरण है। बैंकिंग क्षेत्र थी लईने अन्य पण घणा क्षेत्रों है जेनी खूब गरिमापूर्ण रीते आपणे बात मूकी शकीए एवो विषय है। पण अमितभाई अहींया उपस्थित है त्यारे मारे नोंधवुं जोईए ने कहेवुं जोईए कि आ सहकारिता विभागनी रचना थई અને સહકાર સ્વતંત્ર વિભાગ થયો અને એનું સંચાલન આપના હાથમાં આવ્યું એ પણ ગુજરાતના સહકાર વિભાગની સ્થિતિ છે। એટલે આ વિકાસ થતો થતો મંત્રાલય સુધી પહોંચ્યો અને એમાંથી મંત્રાલય બન્યું
સહકાર વિભાગ બન્યો અને હવે સહકાર વિભાગ બનવાને કારણે બેઝિકલી સાહેબ હું એવું માનું છું કે આપણા દેશની એનડીએમાં આપણા ડીએનએમાં સહકાર છે આપણા. પ્રધાનમંત્રી મોદી 5મી નવેમ્બરે કેદારનાથના દર્શન કરશે. જી હા, કેદારનાથ ધામમાં 2 કલાક જેટલો સમય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિતાવશે. પ્રધાનમંત્રી મોદી વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ પણ કરશે. કેટલાક વિકાસ કામોનું ભૂમિપૂજન પણ તેઓ કરશે, શિલાન્યાસ પણ કરશે. કેદારનાથથી જનતાને સંબોધન પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પાંચમી નવેમ્બરથી હજીરા દીવ વચ્ચે ક્રૂઝ સર્વિસ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. કોરોનાના કેસ વધતા એપ્રિલ મહિનાથી બંધ થયેલી ક્રૂઝ સેવા ફરી શરૂ થશે. હજીરા ઘોઘા રોરો ફેરી સર્વિસ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઈ મેડન 5મી નવેમ્બરથી હજીરા દીવ હજીરાની ક્રૂઝ સેવા ફરી શરૂ થશે, જેમાં બિયર, વિસ્કી, વાઇન અને વોડકા સહિતના લીકર પણ મળી શકે છે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટેલ જેવી સુવિધા પણ હશે. અને 31 માર્ચ 2020થી આ ક્રૂઝ પણ શરૂ થઈ હતી, પરંતુ એપ્રિલથી કોરોનાના કેસ વધતા તેને બંધ કરાઈ હતી. સુરત દીવના વીઆઈપી લોન્જના 3000, પ્રીમિયમ સિંગલ કેબિનના 5000, પ્રીમિયમ ડબલ કેબિનના 7000 રૂપિયા ચૂકવવા પડશે. ક્રૂઝ હજીરાથી સાંજે 6:30 વાગે ઉપડી 6ઠી નવેમ્બરે 8:30 વાગે દીવ પહોંચશે. તો 7મી નવેમ્બરે બપોરે 12 કલાકે ઉપડી 8મી નવેમ્બરે હજીરા બપોરે 2 કલાકે પહોંચશે. આર્યન ડ્રગ્સ કાંડ બાદ મુંબઈ મેડને સૂચના જાહેર કરી હતી કે ડ્રગ્સ જેવા પદાર્થ સાથે કોઈ પકડાશે તો ક્રૂઝની સિક્યુરિટી તેને પોલીસના હવાલે કરશે. કોરોના કાળમાં ગુજરાતમાં ખેત મજૂરો અને ખેડૂતોના આપઘાતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા, જેમાં કોરોના કાળમાં ગુજરાતમાં વર્ષ 2020માં 126 ખેત મજૂરો અને ખેડૂતોએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. 126માંથી 5 ખેડૂત અને 121 ખેત મજૂરોએ જીવન ટૂંકાવ્યું છે. એનસીઆરબીના રિપોર્ટ અનુસાર દેશમાં ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા કુલ 10,677 લોકોએ આપઘાત કર્યો છે, જેમાં દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 4,006 લોકોએ આપઘાત કર્યો છે, જ્યારે કર્ણાટકમાં 2016, આંધ્રપ્રદેશમાં 889, મધ્યપ્રદેશમાં 735 ખેત મજૂરો અને ખેડૂતોએ કોરોના કાળમાં પોતાનું જીવન ટૂંકાવ્યું. રાજ્યના વિવિધ ખેડૂતો સંગઠનોના મતે પોલીસ ફરિયાદ થાય ત્યારે કે પછી પાક નિષ્ફળ જવાની આત્મહત્યા કરવામાં આવી હોવાનું દર્શાવાતું નથી, જેના કારણે સરકારી ચોપડે ખેડૂતોના આપઘાતનો આંકડો ઓછો દેખાય છે. કેન્દ્ર સરકારના તાજેતરના જ એક રિપોર્ટ અનુસાર રાજ્યના ખેડૂતોના માથે 90,000 કરોડ રૂપિયાથી વધારેનું દેવું છે. ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સાથે જ પાક વીમા યોજનાનું પણ પૂરતું વળતર નથી મળતું, જેના કારણે ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયેલા છે અને આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. અને હવે વાત કરીએ દિવાળી પર્વ વિશે. વડોદરામાં દિવાળીના તહેવાર આવતા જ બજારોમાં રોનક જોવા મળી રહી છે. ખાસ કરીને ફટાકડા બજારમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. પોલો ગ્રાઉન્ડ ફટાકડા બજાર ખાતે ગ્રાહકો ખરીદી કરવા માટે ઉમટ્યા. પોલો ગ્રાઉન્ડ મેદાનમાં લગભગ 21 જેટલી ફટાકડાની દુકાનો આવેલી છે, જેમાં નવી વેરાયટીના ફટાકડા આવતા ગ્રાહકોમાં પણ ખુશી જોવા મળી. આ વર્ષે ફટાકડાના ભાવમાં 15થી 20% વધારો ઝીંકાયો છે. બજારમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવી રહ્યા હોવાથી વેપારીઓમાં પણ ખુશી જોવા મળી. સામાન્ય એટલે હવે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે, તો એના કારણે થોડો પ્રોબ્લેમ તો થાય છે, પણ 2 વર્ષથી જે આપણે નહોતા ઉજવતા એના કારણે થોડો ક્રેઝ પણ વધારે છે અત્યારે, કે ચલો આ વખતે કોરોના ઓછો છે તો આપણે ફટાકડા લઈએ, સેલિબ્રેટ કરીએ. માહોલ અમને થોડો કોરોનાના લીધે થોડું સારું લાગે છે ને અમને થોડુંક એન્જોયમેન્ટ કરી શકીશું આ વર્ષે. બાકી 2 વર્ષથી તો આપણે ઘરમાં જ હતા એટલે બહુ એન્જોય થઈ શક્યો ને, એટલે આ વખતે થોડો માહોલ વધારે છે અને જે 2 વર્ષની સેવિંગ હતી તે આ વખતે કામમાં લાગી જશે. થોડોક ભાવ વધારો છે 2 વર્ષ, જો કે 2 વર્ષમાં બહુ લીધું નહીં એટલે ખબર નહીં, પણ 2 વર્ષમાં થોડો વધારો લાગે છે. પોલો ગ્રાઉન્ડ પર અત્યારે 21 સ્ટોલ છે
ને હોલસેલમાં તેજી છે, રિટેલમાં બહુ મંદી છે. અત્યારે જે ગ્રાહકી જોઈએ એ છે નથી. આજે સન્ડે છે એટલે આપણે હોપ છે થોડો કે સન્ડેના દિવસે સાંજે શાંતિ ગ્રાહકી ચાલશે. હવે જોઈએ કેવું થાય છે. વેરાયટીઓ તો ઘણી બધી આવી છે. ભાવતાલમાં ઘણો બધો આ વખતે ફેરફાર છે. 30% ભાવ વધારો છે. હા, એમાં બી પૂરી રેન્જ નથી મળતી કેમ કે ફટાકડાની આ વખતે બહુ શોર્ટેજ છે. ઘણી બધી વસ્તુઓ ઓછી છે આ વખતે. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઝી 24 કલાકની ટીમ વડોદરા શહેરનું જે સૌથી મોટું ફટાકડા બજાર છે પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલું છે ત્યાં આવી પહોંચી છે. તમે જોઈ રહ્યા છો કે આજે રવિવારનો દિવસ છે અને હવે થોડા દિવસો બાદ જ્યારે દિવાળી છે ત્યારે ધીરે ધીરે ગ્રાહકો જે છે બજારમાં આવતા થયા છે, ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. ફટાકડાની વાત કરવામાં આવે તો અહીંયા જે ફટાકડા બજાર છે ત્યાં 21 જેટલા સ્ટોલ લગાવવામાં આવે છે અને આ જ પ્રકારે દર વર્ષે અહીંયા મોટી સંખ્યામાં સ્ટોલ જે છે તે લાગતા હોય છે. મહત્ત્વની વાત કરીએ તો પેટ્રોલના ભાવ જે છે સતત વધી રહ્યા છે જેની સીધી અસર જે ફટાકડાનો વ્યવસાય છે તેના પર જોવા મળી રહી છે કારણ કે ફટાકડા બનાવવામાં પેટ્રોલનો ઉપયોગ થતો હોય છે અને પેટ્રોલનો ભાવ વધારો થયો છે જેના કારણે ફટાકડાનો જે ભાવ છે તેમાં 15થી 20% જેટલો વધારો થયો છે. સ્ટોલના રેટની વાત કરીએ તો અહીંયા ગયા વર્ષે વેપારીઓએ જે કિંમતમાં સ્ટોલ લીધા હતા તેના કરતાં આ વર્ષે 50%નો વધારો થયો છે જેના કારણે વેપારીઓ થોડી ઘણી અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરંતુ બજારમાં ગ્રાહકોને આકર્ષે તેવી નવી વેરાયટી આવી છે અને વેપારીઓ જે છે ગ્રાહકોને સંતોષ મળે તે પ્રકારે ફટાકડાની જે વેરાયટી છે તે લાવ્યા છે અને વેચાણનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ગ્રાહકો જ્યારે ધીરે ધીરે બજારમાં આવે છે ત્યારે બજારનો જે માહોલ છે તે ધીરે ધીરે જામતો હોય તેમ લાગી રહ્યું છે. ભૂતકાળના વર્ષોની વાત કરીએ તો વેપારીઓ ઘણી મુશ્કેલીનો સામનો કર્યો હતો પરંતુ આ વર્ષે જ્યારે કોરોનાની ગતિ ધીમી પડી છે, ગ્રાહકો ધીરે ધીરે બજારમાં આવી રહ્યા છે ત્યારે આ વર્ષે તમામ લોકોની દિવાળી ફળશે તેવી આશા જે વેપારીઓ છે તેઓ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા. અને